નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। બાંગ્લાદેશની રાજધાની ઢાકાની એક રેસ્ટોરન્ટમાં આતંકી હુમલામાં બંધક બનાવાયેલા 18 લોકોનો છૂટકારો। સેનાએ 5 મૃતદેહોને બહાર કાઢ્યા। આઈએસઆઈએસના આતંકીઓએ એક રેસ્ટોરન્ટમાં ઘૂસી વિદેશી સહિત 20 લોકોને બનાવ્યા હતા બંધક। ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે પિથોરાગઢ અને ચમોલીમાં 12 વ્યક્તિના મોત। કાટમાળમાં દટાયેલા અન્ય લોકોને બચાવવાની કામગીરી શરૂ। ભારે વરસાદની આગાહીના કારણે નૈનીતાલમાં તમામ શાળાઓ આજે રહેશે બંધ। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ નહીં। ગઈકાલે ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદ જિલ્લાઓને વરસાદે ધમરોળ્યા। મેઘરાજા મન મૂકીને સમગ્ર રાજ્યમાં વરસે તેની સૌને છે રાહ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા માટે તૈયારીઓનો ધમધમાટ જોરમાં। મોસાળ સરસપુરમાં આરામ ફરમાવી રહેલા ભગવાનના મોસાળાના ભક્તજનોએ ભાવથી કર્યા દર્શન। સાબરકાંઠા જિલ્લામાં લાંચ લેતા અધિકારીઓ પર એસીબીની લાલ આંખ। ઈડરના બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ। જોઈએ સમાચાર વિગતવાર। બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉચ્ચ સુરક્ષાથી સજ્જ ડિપ્લોમેટ વિસ્તારની નજીક આવેલી એક રેસ્ટોરન્ટમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો। આતંકવાદીઓએ આ રેસ્ટોરન્ટમાં ઘૂસીને વિદેશી સહિત 20 લોકોને બંધક બનાવી લીધા હતા, જેમાંથી સુરક્ષા બળો દ્વારા 18 બંધકોને છોડાવી લેવામાં આવ્યા છે, જ્યારે 5 મૃતદેહ બહાર કઢાયા છે। સેના દ્વારા બચાવ કામગીરી પૂર્ણ કરાઈ છે, પરંતુ રેસ્ટોરન્ટમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 26/11 મુંબઈ આતંકી હુમલાની તપાસ માટે ભારત સતત પાકિસ્તાનને કહી રહ્યું હોવા છતાં પાકિસ્તાન કોઈને કોઈ બહાના બનાવે છે। હુમલાની તપાસ માટે ગુરુવારે પાકિસ્તાને ભારત પાસે હુમલા અંગે વધુ પુરાવા માંગ્યા હતા। પાકિસ્તાનની આ માંગ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે 26/11 આતંકી હુમલા અંગેના તમામ પુરાવા પાકિસ્તાનને પહેલા જ સોંપી દેવાયા છે। તેમણે જણાવ્યું કે ભારત આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાનની સાથે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે। ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં પાછલા 24 કલાકથી વરસી રહેલા વરસાદે જબરજસ્ત તબાહી મચાવી છે। ખાસ કરીને ચમોલી અને પિથોરાગઢમાં ઘણી જગ્યા પર વાદળ ફાટ્યા છે। શુક્રવારે રાત્રે પડેલા વરસાદના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકોના ઘર ધરાશાયી થયા છે। ધરાશાયી થયેલા ઘરના કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા છે। પિથોરાગઢના સિંગલી ક્ષેત્રમાં વાદળ ફાટવાથી 8 લોકોના મોત થયા છે અને 25 લોકો હજુ પણ ગુમ હોવાના સમાચાર છે। તો ગોપેશ્વર જિલ્લાના સિરોલમાં 2 વ્યક્તિ, જ્યારે સીથલ ગામનો 1 વ્યક્તિ તણાઈ ગયા હતા। બીજી તરફ ભારે વરસાદના કારણે અન્ય 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું। આર્મી અને અર્ધસૈન્ય દળ દ્વારા ચલાવવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનમાં ગુમ થયેલી વ્યક્તિઓની શોધખોળ કરાઈ રહી છે। આ બાજુ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સંપૂર્ણ તમામ મદદની તૈયારીઓ દર્શાવી છે। તો ભારે વરસાદની આગાહીના કારણે રાજ્યમાં તમામ શાળાઓને બંધ રાખવા જણાવવામાં આવ્યું છે। ગુજરાત પર મેઘરાજાની મહેર યથાવત છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેહુલિયો અવિરત વરસી રહ્યો છે। જોકે આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના નહીં હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે। જોઈએ એક ખાસ રિપોર્ટ। રાજ્યભરમાં સાર્વત્રિક ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર સહિત ધીરે ધીરે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ભાવનગર અને અમરેલીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા। લીલિયા અને ગારિયાધારમાં આવેલી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રો વાવણી કરવામાં જોતરાયા હતા। તો બોટાદના ગઢડા, બરવાળા અને રાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત રાજકોટમાં પણ મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી નથી। अभी अगले 5 दिन का मैं बता देता हूँ। अगले 5 दिन में ज्यादा कुछ बारिश होने का उम्मीद नहीं है। मेनली जो बारिश होगा एट ए फ्यू प्लेसेस स्कैटर्ड रेनफॉल होगा, मेनली साउथ गुजरात एंड कोस्टल एरियाज ऑफ सौराष्ट्र में होगा एंड कच्छ में इक्का दुक्का होगा।
बाकी ज्यादा कुछ रेनफॉल होने की उम्मीद नहीं है एंड कोई हेवी रेनफॉल वार्निंग भी नहीं है। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો ભાવનગરના તળાજામાં 2 મિલીમીટર, વિંછિયામાં 6 મિલીમીટર વરસાદ થયો હતો. અંકલેશ્વરમાં 5 મિલીમીટર, ભરૂચમાં 3 મિલીમીટર અને ઝઘડિયામાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મહુવામાં 9 મિલીમીટર, ઓલપાડમાં 8 મિલીમીટર અને સુરત શહેરમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જૂનાગઢમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે વિસાવદરમાં 14 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. અમરેલીના જાફરાબાદમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાથી પાટણવાસીઓને ગરમીમાં રાહત મળી હતી. તો કચ્છમાં પણ મેઘરાજા રીઝ્યા હતા. જિલ્લાના અબડાસા, નખત્રાણા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 13 જિલ્લા અને 40 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપુરમાં 62 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે, જ્યારે હજી ઘણા વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. ચાલુ વર્ષે તાપી જિલ્લો પણ મેઘરાજાની મહેરથી બાકાત છે. જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોઈએ એક ખાસ અહેવાલ. મહત્તમ ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતા એવા તાપી જિલ્લાનો ખેડૂત વરસાદ ખેંચાતા ચિંતિત બન્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે, જો કે હજુ તાપી જિલ્લામાં વરસાદની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે. વરસાદની આશાએ પોતાના ખેતરમાં મોંઘું બિયારણ તથા દવા વગેરે પાછળ મોટો ખર્ચ કરીને ખેડૂત સારા વરસાદની આશા રાખી રહ્યા છે. પરંતુ વરસાદ લાંબો સમય ખેંચાતા તેમની ચિંતામાં વધારો થયો છે. આ વખતે તો તાપી જિલ્લામાં બિલકુલ વરસાદ જ નથી, એટલે જગતનો તાત બિલકુલ ચિંતામાં છે. એના પાક એને ધરુવાળું ઊભું કર્યું છે. થોડા પાણીથી બોરમાં પાણી સુકાઈ ગયા છે. ડેમમાં હવે થોડા પાણી આવવાના શરૂ થયા છે, પણ ડેમના પાણી હવે ક્યાં સુધી આવે છે એ વિચારવું રહ્યું. અત્યાર સુધી તાપી જિલ્લામાં કુલ 214 મિલીમીટર જેટલો જ વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમની સપાટી 283.75 ફૂટ ઉપર પહોંચી છે, જે ગત વર્ષની સરખામણીમાં નહિવત છે. ત્યારે આ બધાની વચ્ચે ખેડૂતોના માટે રાહતના સમાચાર આવ્યા છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સરેરાશ 800 ક્યુસેક પાણી છેલ્લા 4 દિવસથી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં નવા નીરને પગલે તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું છે. તેમ છતાં ખુશીની બાબત એક એ છે જિલ્લા માટે કે આપણે 800 ક્યુસેક પાણીની આવક ડેમમાં ચાલુ થઈ ગયેલી છે અને એટલા જ પ્રમાણમાં આપણે પાણી છોડી રહ્યા છીએ. એટલે વરસાદનું પ્રમાણ ઓછું છે, પણ સાથે પાણીની આવક પણ ચાલુ થયેલી છે, એટલે એ પણ એક સારા સમાચાર જિલ્લા માટે છે. મહત્વનું છે કે છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સર્વત્ર મેઘાવી માહોલ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આ વર્ષે હાથતાળી આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બધાની વચ્ચે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી નવા નીરની આવક થતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. નીરવ કંસારા, દૂરદર્શન સમાચાર, તાપી. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે આજે પણ રાજકોટના ગોંડલમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અચાનક ખાબકેલા વરસાદના કારણે ગોંડલવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. બીજી તરફ અમરેલી જિલ્લાના 4 તાલુકામાં સવારથી મેઘરાજાએ મહેર કરી છે. રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો સાવરકુંડલાના વંડામાં ભારે પવન સાથે 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે વીજપડીમાં 2 ઇંચ અને ખાંભામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે રાયડી નદીમાં પૂર આવ્યું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ મોસાળ સરસપુરમાં ભગવાન આરામ ફરમાવી રહ્યા છે, ત્યારે રણછોડરાય મંદિરમાં ભગવાન જગન્નાથજીના મોસાળાનો પ્રસંગ ગઈકાલે ધામધૂમથી ઉજવાયો. પ્રસ્તુત છે અહેવાલ. અમદાવાદ શહેરના સરસપુર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરે ભગવાન જગન્નાથજીને મોસાળું કરવામાં આવ્યું છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી નિજ મંદિરથી મોસાળ સરસપુરમાં બિરાજમાન થાય છે. ત્યાં મોસાળિયા ભક્તજનો તેમની ભારે ભાવથી સેવા કરે છે. મોસાળામાં ભક્તજનો દ્વારા ભગવાનને વિવિધ રંગી વસ્ત્રો, મુગટ અને કંદોરા સહિતના ઘરેણાં અર્પણ કરાયા હતા.
ભગવાન જગન્નાથજીનું મોસાળ છે, ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. આ 139મી રથયાત્રા પ્રસંગે રણછોડરાયજી મંદિરમાં મામેરા દર્શન મૂકવામાં આવેલા છે. મામેરાની અંદર સુભદ્રા કૃષ્ણ બળદેવજીના 3 હાર છે. સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાની ચૂની, સોનાનો દોરો, આવા અનેક અલંકારિક આભૂષણો ભગવાનને ધરાવવામાં આવ્યા છે. વાઘાની વાત કરીએ તો આ વખતે વેલ્વેટના વર્કના વાઘા છે, જરદોશી વર્ક મુગટમાં છે અને કચ્છી બોર્ડરનું વર્ક કરેલું છે. એવા અલંકારિક આભૂષણોથી પણ ભગવાનને નવાજવામાં આવેલા છે. ભગવાનના મોસાળાના દર્શન કરવા સરસપુર રણછોડરાય મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. રથયાત્રા વખતે ભગવાન જગન્નાથ કયો વેશ ધારણ કરીને નગરયાત્રાએ નીકળશે તે જાણવાનું અને તેના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે, તેમ કેટલાક ભક્તજનોએ જણાવ્યું હતું. આગા બહુ સરસ છે, સુંદર છે અને દાગીના તો જોયા જ કરીએ, ભગવાનને નિરખ્યા જ કરીએ, દાગીના નિરખ્યા જ કરીએ. એટલા સરસ છે, અમને જોઈને બહુ જ આનંદ થયો. આનંદના તો હરખના આંસુ એટલા આવ્યા ને તે ભગવાન આગળ અમે રડીએ પડ્યા. નાનપણથી હું કેટલા વર્ષથી 7મા ધોરણમાં ભણતી, અહીંયા જ મારો જન્મ થયો છે સંઘાસરીમાં. અને હું કેટલા વર્ષોથી લગભગ 40-45 વર્ષથી હું અહીંયા આગળ આવું છું. ભગવાન જગન્નાથને મોસાળું કરવા દર વર્ષે હજારો ભાવિકો નામ નોંધાવતા હોય છે, ત્યારે તેમાંથી કોઈ એક ભાગ્યશાળીને ડ્રો દ્વારા લાભ અપાય છે. મોસાળા વખતે યોજાયેલા ભજન કીર્તનમાં પણ ભક્તજનો ભાવથી જોડાયા હતા. દૂરદર્શન માટે અમદાવાદથી જયસુખ સિયાણીનો અહેવાલ. અમદાવાદ જગન્નાથજીની રથયાત્રા એક ઉત્સવની સાથે સાથે કોમી એકતાનું પ્રતીક પણ છે. આ વખતે ફરી એવો સંયોગ થયો છે જેમાં રથયાત્રા અને ઈદ તહેવાર બંને એક જ દિવસે ઉજવાશે. બીજી તરફ આ ભાઈચારાને વધુ મજબૂત બનાવવા શાહપુર કોમી એકતા સમિતિ દ્વારા મિર્ઝાપુર વિસ્તારમાં આવેલા કુરેશ હોલમાં ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, મંદિરના ટ્રસ્ટી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા. દિલીપદાસજી મહારાજે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી તમામ ધર્મના લોકોને એકબીજા સાથે પ્રેમથી હળીમળીને રહેવા તેમજ વસુદેવ કુટુંબકમની ભાવના રાખવા જણાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ ઉપર ગાળીઓ કસવામાં આવ્યો છે, જેના ભાગરૂપે હિંમતનગર એસીબીએ ઈડરના બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરને 3 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. નાયબ કાર્યપાલક ઇજનેર CR પટેલે ધનસુરામાં રોડ રસ્તાના 4 કરોડથી વધુના બિલ પાસ કરાવવા માટે લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ છટકું ગોઠવી ઇજનેરને ઝડપી પાડ્યા હતા. નોંધનીય છે કે CR પટેલ રિટાયર્ડ ઇજનેર છે અને આ શાખામાં એક્સટેન્શન પર ફરજ બજાવી રહ્યા હતા. આ કામના ફરિયાદી રોડ કામનું બાંધકામ કરે છે, કોન્ટ્રાક્ટ રાખી બાંધકામ કરે છે, જેઓને ધનસુરા તાલુકાના રોડ બાંધકામનું કોન્ટ્રાક્ટ ચાલુ હતું તે દરમિયાન તેમના બિલો પાસ કરવા માટે રૂપિયા 15 લાખની માગણી કરેલી, જેમાં આજ રોજ લોટનું છટકું ગોઠવેલું, જેમાં ઈડર તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર ચંદ્રવદન રામજીભાઈ પટેલ નાઓએ પ્રથમ હપ્તો રૂપિયા બિલ પાસ કરવા માટે 3 લાખ રૂપિયા લીધેલા, જે લોટના છટકા દરમિયાન આજરોજ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે કન્ટેમ્પરરી એજ ઇન આયુર્વેદ વિષય પર નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જુલાઈએ શરૂ થયેલા આ સેમિનારનું આયોજન જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ આયુર્વેદની શોધ અને પરિણામ વિશે ચર્ચા થાય તેમજ આ શોધથી વિશ્વ પરિચિત થાય, શોધના ફાયદાઓ અને વિદ્યાર્થીઓ એકબીજાથી પરિચિત બને તે માટેનો છે. કાર્યક્રમના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા, પદ્મશ્રી અને આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વૈદ્ય રાજેશ કોટેચા સહિતના મહાનુભાવો અને આયુર્વેદના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને એકબીજા સાથે સંપર્ક થાય એનો હેતુ છે. આ સેમિનારમાં અમારે 8 થીમ ઉપર અલગ અલગ સેશન થવાના છે, સત્રો થવાના છે. એમાં લાઇફસ્ટાઇલ ઉપર પણ સત્ર છે, એવી રીતે પંચગવ્ય ક્ષેત્રમાં નવી શોધ ઉપર પણ એનું પણ એક સત્ર છે. એવી રીતે ખૂબ ગંભીર વૈજ્ઞાનિક ચર્ચાઓ આ 3 દિવસના આ મંથનમાં થવાની છે અને 3 દિવસના મંથનને અંતે અમે બધા આશા રાખીએ છીએ કે અમે કંઈ સરસ અમૃત લઈને બહાર આવીશું. અમદાવાદ સ્થિત પાસપોર્ટ ઓફિસે કાર્યક્ષમતાની દ્રષ્ટિએ દેશમાં 3ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાસપોર્ટ ઓફિસ ખાતે વહેલી સવારથી લાગતી કતારો હવે ભૂતકાળ બની ગઈ છે. ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારી નીલમ રાનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓફિસના વેરિફિકેશન અધિકારી જયાનંદને પણ દેશમાં આ કામગીરીમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે નેશનલ એવરેજ પ્રોડક્ટિવિટી પ્રમાણે એક વ્યક્તિના ભાગે 4601 ફાઇલો પ્રોસેસ કરવાની આવે ત્યારે અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં એક વ્યક્તિ દીઠ 8630 ફાઇલો પ્રોસેસ થાય છે, અર્થાત આ લગભગ બમણું ગણાય. તેમના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં જનસુવિધા કેન્દ્ર તથા વરિષ્ઠ નાગરિકો માટે અલગ પ્રોસેસિંગ કાઉન્ટર ખોલવાનું આયોજન છે. વિઝા માટે ઓપોસ્ટાઇલ તથા એટેસ્ટેડ ડોક્યુમેન્ટ પ્રોસેસ જે માત્ર દિલ્હીમાં જ થાય છે તેનું કેન્દ્ર અમદાવાદમાં પણ ઊભું કરવાનું આયોજન છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.